વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે વાત કરતા. આગળના લેક્ચરની અંદર આપણે સીમિત પ્રક્રિયા માટે વાત કરી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર બરાબર જે પ્રક્રિયાનું પ્રમાણ ઓછું હોય એને સીમિત પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય એને સીમિત પ્રક્રિયા કહેવાય. બરોબર? તો અહીંયા આપણે અમુક સ્વાધ્યાયની અંદર બે દાખલાઓ આપેલા છે. એક દાખલો આપણે કાલે કેલ્ક્યુલેટ કર્યો હતો. કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય એ કાલે મેં તમને સમજાવ્યું. અને આજે ફરી પાછું કદાચ ન મગજમાં બરાબર બેઠું હોય તો ફરી પાછો આપણે કેવો એક્ઝામ્પલ બીજો લેવાના છે આજના. તો જે સ્વાધ્યાય 1.23 ની અંદર એક્ઝામ્પલ આપણે આપેલું છે. આપણે શું કીધું કે પ્રક્રિયા A + B2 થી AB. હવે સીમિત પ્રક્રિયા ઓળખવા માટે એક કન્ડિશન એ હોવી જોઈએ, તમને ખબર પડે કે ભઈ પ્રક્રિયકો એક કરતા વધુ હોવા જોઈએ. પ્રક્રિયકો એક કરતા વધુ હોવા જોઈએ તો જ તમે એની અંદરથી ઓળખી શકશો કે સીમિત પ્રક્રિયક કોણ છે. હવે એક જ પ્રક્રિયક હોય તો તમે કોને સીમિત પ્રક્રિયક કહો? કે જે છે એ જ છે. બરાબર? એટલે સીમિત પ્રક્રિયક ઓળખવા માટેની કન્ડિશન ખાસ એ છે કે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોનું પ્રમાણ એ એક કરતા વધુ હોવું જોઈએ તો જ તમે વાત કરી શકો. બરાબર છે? ઓકે, ચાલો હવે આ પ્રક્રિયામાંથી આપણે ગોતવાનું છે કે સીમિત પ્રક્રિયક કોણ છે. આ પ્રક્રિયા વિશે તો પેલો એવું આપ્યું છે આપણે કે A ના 300 પરમાણુ, B ના 200 અણુ. બરોબર? આવું છે મારા ખ્યાલથી. A ના 300 પરમાણુ, B ના 200 અણુ. હવે અણુ હોય તો પરમાણુ તમારે માત્રાની સંખ્યા અને એનો મતલબ છે જે કંઈ આપેલું હોય. અણુ હોય તો ઈ, પરમાણુ હોય તો ઈ તો ભઈ ડિપેન્ડ વાતાવરણની અંદર જે કંઈ પ્રમાણે અસ્તિત્વ ધરાવી શકે એના ઉપર આધારિત છે. માનો કે ભાઈ સોડિયમ છે તો એકનું અસ્તિત્વ ધરાવે છે, ઓક્સિજન તો હંમેશા ઓટો તરીકે હોય. તે બેના મોલ તો એક જ ગણાય કે બે ગણાય નહીં. બરાબર? ઓકે, તો આમાંથી સીમિત પ્રક્રિયા કોણ થશે? તો આમાંથી સીમિત પ્રક્રિયા થશે B ના 200, જે ઓછું પ્રમાણ છે તે સીમિત પ્રક્રિયા કહેવાય. પછી બીજો પ્રશ્ન કે 2 મોલ A અને 3 મોલ B, આમાંથી ઓછું કોણ છે? કે આ દેખાય છે આપણે 2 મોલ A એ સીમિત પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી ત્રીજો કે A ના 100 પરમાણુ અને B ના 100 અણુ, તો બંને સરખા છે. A ના પણ 100 પરમાણુ છે, B ના 100 અણુ છે, તો પ્રક્રિયામાં અણુ પણ વપરાઈ શકે અને પરમાણુ પણ વપરાઈ શકે કે સંયોજન પણ વપરાઈ શકે, એની સામે કોઈ ઇશ્યુ નથી. બરોબર? તો આમાંથી કોઈ સીમિત પ્રક્રિયા એક પણ નથી. બરાબર? ચોથો પ્રશ્ન કે 5 મોલ A અને 2.5 મોલ B, આમાંથી ઓછું કોણ? તો કે 2.5 મોલ B. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન આપ્યો કે 2.5 મોલ A અને 5 મોલ B, તો અહીંયા પણ આ જ હશે ભાઈ. જેનું પ્રમાણ ઓછું એ સીમિત પ્રક્રિયા કહેવાય, જેનું પ્રમાણ વધુ એ વધુ પ્રક્રિયા કહેવાય. આપણે આમાંથી શોધવાનું શું હતું? તો કે ભાઈ આ પ્રક્રિયામાંથી સીમિત પ્રક્રિયક કોણ છે? આ વસ્તુને આપણે શોધવાની હતી આ એક્ઝામ્પલ ઉપર. ઓકે, ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધી તો શું આપેલું છે એના ઉપર આપણે ચર્ચા કરી શકીએ. બરોબર? 1.24 નંબરનો એક્ઝામ્પલ છે. બરોબર? અહીંયા રકમ કદાચ સમાઈ જાય તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ સ્વાધ્યાયમાં. અહીંયા કદાચ સરળનો પ્રશ્ન થશે પણ આપણે પછી કંઈક લખશું. અહીંયા લખી નાખીએ રકમ એટલે કંઈક એટલે વ્યવસ્થિત રીતે લખી શકીએ. સ્વાધ્યાયમાં 1.24 શું કીધું? નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે, હું રાસાયણિક કાર્ય લખું છું, સમીકરણ આવ્યું બરોબર 5 શોર્ટ ની અંદર પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન, મતલબ આમાં એમાં શબ્દમાં આપ્યું છે, હું આમાં લખું છું ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. પ્રક્રિયા તમને આપેલી છે કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ.
પણ બધું ગેસ છે મને તમને આપું બરાબર હવે આમાંથી પ્રશ્ન શું પૂછેલા છે તો કે પેલું જો 2 × 10⁻³ ગ્રામ ડાયનાઇટ્રોજન N2 અલ્પવિરામ 1 × 10⁻³ ગ્રામ ડાયહાઇડ્રોજન H2 સાથે પ્રક્રિયા કરે તો એ લોકોએ N2 અને H2 લખેલું છે કેવી રીતે કે ડાયહાઇડ્રોજન અને ડાયહાઇડ્રોજન હું એને રાસાયણિક રીતે લખું પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણ બરાબર પછી બીજું બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે માંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે પ્રશ્નાર્થ ચિહ્ન ત્રીજી જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું છે એક પ્રશ્નની અંદર આપણે 2-3 પ્રશ્નો પૂછેલા છે રકમ કદાચ મોટી લાગે એવું બને પણ એકદમ સરળ એક્ઝામ્પલ છે જે આગળ આપણે એક્ઝામ્પલ લીધો તો એવો જ એક્ઝામ્પલ છે થોડું આગળ લઈ જવાનું છે એમાં બરોબર બાકીમાં ખાલી સંખ્યા ફેર છે આગળ આપણે જે કોયડો ગણેલો હતો એ કોયડા જેવો જ પ્રશ્ન છે થોડી ઘણી સંખ્યાની અંદર આપણે ચેન્જ કરી અને આપેલું છે ઓકે આપણે સમીકરણ લખીએ પહેલા કે સમીકરણ શું આપ્યું છે તો સમીકરણ આવું છે N2 gas plus 3H2 gas 2 મોલ એમોનિયા અહીંયા ગેસ લખ્યું છે આ બધા વાયુ સ્વરૂપે છે બરોબર આ કાઉન્સમાં G એ ગેસ ન હોય એ વાયુ સ્વરૂપ બરોબર ઓકે હવે આપણે શું આપ્યું છે આ પ્રક્રિયા એ પહેલા કીધું નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજાને પ્રક્રિયા કરે અને એમોનિયા ઉત્પન્ન થાય છે આ ઉત્પન્ન થવાની આપણે પ્રક્રિયા છે એ લોકોએ આપણે આપેલી છે ન આપેલી હોય તો આપણે આવડવી જોઈએ આપણે કોયડામાં આપેલી નહોતી આગળ દાખલો ગણ્યો એમ પછી કીધું 2 × 10⁻³ ગ્રામ નાઇટ્રોજન અને 1 × 10⁻³ ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો હું અહીંયા લખું છું આનું વજન કેટલું આવ્યું તમને કે 2 × 10⁻³ ગ્રામ આનું વજન તમને આપ્યું છે 10⁻³ ગ્રામ 1 ગુણ્યા લખો તો આનું દળ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો આવું તમને બરોબર આ પહેલો પ્રશ્ન જે આપણે પૂછેલો છે ઈ પછી બીજું કીધું કે આ બંને પ્રક્રિયાઓમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે એવું પૂછ્યું છે હા કે ના તો ત્રીજો જો હા આનો સીધો મતલબ થાય તો આમાં જવાબ શું આવશે કે કોઈ પણ એક પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે મતલબ હા નહીં પણ થોડો વધારે રહેશે જો હા તો કયો પ્રક્રિયા અને તેનું દળ કેટલું હશે કયો પ્રક્રિયા છે એ વધારે છે તમને એવું પૂછ્યું કે પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે એટલે એનો મતલબ શું તો કે આમાંથી એક સીમિત પ્રક્રિયા કોઈ એક વધુ પ્રક્રિયા કોઈ પદ સીમિત કોણ છે તો એક કોઈ એક સીમિત હશે કોઈ એક વધુ પ્રક્રિયા હશે તો વધુ પ્રક્રિયા છે એ છે કે નહીં તો કે સીમિત હોય તો વધુ હોય આ સીધી વાત છે જો હોય તો એ કેટલો વધુ છે જો હા તો કયો પ્રક્રિયા કયો અને તેનું દળ કેટલો વધારે છે આ ગોતવાનું છે ઓકે મેં તમને કાલે શીખવાડ્યું કે પહેલા તમારે મોલ ગણી લેવાના છે કે મોલ કેટલા છે મોલ ઉપરથી આપણે નક્કી કરશું કે સીમિત પ્રક્રિયક કોણ છે અને વધુ પ્રક્રિયક કોણ છે ઓકે હું લખો કે N2 ના મોલ બરાબર શું થાય તો કે વજન છેદમાં આવી
લીધું તો 2 ગુણ્યા 10 ની 3 ઘાત આ વજન એના છેદમાં એનું આણી લીધા એટલે કોનું તો કે n2 તેના કોણ છે તો કે n2 n2 નો આંતર કેટલું 1 નાઇટ્રોજન નું 14 2 નું કેટલું થાય 28 બરાબર છે તો ઇક્વલ હું અહીંયા લખું કેટલા થાય તો કે 2 ભાગ્યા 28 તમે કરો આપણી પાસે કેલ્ક્યુલેટર છે અહીંયા 2 ભાગ્યા 28 કે આપણે 0.07142 શું મળે છે 0.07142 ગુણ્યા 10 ની 3 ઘાત આ મોલ મને મળે છે બરોબર મેં મોલ કેલ્ક્યુલેટ કર્યા પછી આપણે આસાને છે થોડી વાત પછી આપણે ચેન્જ કરશું ઘાત લઈ કરી પછી બીજા હું લખું રહ્યા છે ના કે ભાઈ H2 ના મોલ વજન છેદમાં આવી તો કે 10 ની 3 ભાગ્યા 2 બરાબર છે એટલે મતલબ 1 ભાગ્યા 2 કરતા તો પહેલા શું આવે તો કે 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત આટલા મોલ આપણી પાસે છે જે આપણે આપેલું છે એમાંથી આટલા મોલ છે હવે જોઈ કેટલા ઈ આપણે ગોતવાનું તો ઈ કેવી રીતે ગોતશું કે મેં તમને આગળ સમજાવ્યું કેમ ગોતશું તો આ પ્રક્રિયામાં પહેલા જવાનું કે 1 મોલ N2 હોય ત્યારે 3 મોલ H2 જોઈએ આ પ્રક્રિયાની તત્વ યોગની બતાવે છે 1 મોલ નાઇટ્રોજન હોય ત્યારે 3 મોલ હાઇડ્રોજન જોઈ તો અહીંયા લખું કે નાઇટ્રોજનના મોલ મારી પાસે કેટલા છે તો કે 0.07142 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હોય ત્યારે આ કેટલા તો બરાબર કેટલા થાય તો કે ત્રિરાશી મૂકો 0.07142 એને ગુણ્યા 10 ની 3 અને એને ગુણ્યા શું થાય 3 ભાગ્યા તો 1 છે તો બરાબર 0.07142 બરોબર એ મળ્યું એને ગુણ્યા શું કરો તમે 3 તો એને ગુણ્યા 3 કરો 0.2142 એને ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 જોઈએ આટલા જોઈએ આપણે કેલ્ક્યુલેશન કરી કે ભાઈ 1 મોલ નાઇટ્રોજન હોય તો 3 મોલ હાઇડ્રોજન જોઈ તો આટલા મોલ હોય તો કેટલા જોઈ તો કે ભાઈ આપણે જવાબ મળ્યો કે 0.2142 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હાઇડ્રોજન જોઈ આટલા આપણે જોઈએ આપણી પાસે છે કેટલા તો કે 10 ની 3 છે અહીંયા કેટલા છે તો કે 0.2142 ગુણ્યા 10 ની 3 છે બરોબર હવે આમાંથી તમારે નક્કી કરવાનું કે સીમિત પ્રક્રિયક કોણ છે અને વધુ પ્રક્રિયક કોણ છે તમારી પાસે હાઇડ્રોજનના મોલ 0.5 ગુણ્યા 10 ની 3 છે અને જોઈ છે કેટલા 0.2142 ગુણ્યા 10 ની 3 આટલા છે તમારી પાસે આ બંનેની કમ્પેરીઝન કરો તો ખબર પડે કે સીમિત કોણ છે ઓળખો તમારી પાસે હાઇડ્રોજનના મોલ છે કેટલા તો 0.5 ગુણ્યા 10 ની 8 દો આ વજન છે અને આ મોલ છે તમારી પાસે હાઇડ્રોજનના મોલ કેટલા છે કે 0.5 ગુણ્યા 10 ની 3 છે જોઈ થી કેટલા કે 0.2142 ગુણ્યા 10 ની 3 તો 0.5 મોટા 0.21 મોટા એટલે 0.5 મોટા આટલા તો છે જોઈ થી કેટલા કે 0.21 જ જોઈ તો એનો મતલબ કે હાઇડ્રોજન છે વધુ પ્રક્રિયક થયો કે આમાંથી 0.5 છે એમાંથી 0.21 જ પ્રક્રિયા કરશે આની હારે બાકીનો એમને પડ્યો રહેશે તો તમને બીજા પ્રશ્નનો જવાબ મળી જાય સીધો તો આનો મતલબ એમ થયો કે અહીં નાઇટ્રોજન છે કેવો છે સીમિત પ્રક્રિયક છે શું થાય કે નાઇટ્રોજન છે કેવો છે એ સીમિત પ્રક્રિયક જ આપણે પૂછ્યું નથી પણ આપણે ખબર હોવી જોઈએ કારણ કે હાઇડ્રોજનના મોલ તમારી પાસે 0.5 છે આટલા છે જે વજન ઉપરથી આપણે મળ્યું અને આટલા તમારે જોઈ હવે આટલા તમારે જોઈ છે મતલબ કાઈ વધે હું વધે તો આપણે પછી આગળ કેલ્ક્યુલેશન કરશું આપણે કરવાનું બરોબર તો આનો મતલબ એમ છે કે હાઇડ્રોજન છે એ વધુ પ્રક્રિયક છે અને નાઇટ્રોજન છે કેવો સીમિત પ્રક્રિયક છે ઓકે આપણે જે એમોનિયાનું દળ ગણવાનું છે પહેલા પ્રશ્નમાં કે હું તમને દળ ગણી બરોબર પણ અહીંયા તમને ઇન શોર્ટ એટલી ખબર પડી જવી જોઈએ કે ભાઈ અહીં કોઈ લખી દઉં છું જરૂરિયાત નથી આની પણ છતાં લખી દઉં છું કે અહીં N2 સીમિત પ્રક્રિયક છે બરોબર કારણ સીધું તો કે ભાઈ તમે હાઇડ્રોજનની કમ્પેરીઝન કરી કે આ વધુ છે તો બાકીનો હોય સીમિત હોય એમાં કે પૂછવા જવાની કઈ વાત આવતી નથી ઓકે ચાલો હવે નેક્સ્ટ વન આપણે આગળ ઉપર એક્ઝામ્પલ છે એને કેલ્ક્યુલેટ કરી હાઇડ્રોજનની ખબર પડી હવે હું એમોનિયા તરફ જાઉં તો આપણે શું કરતા તો કઈ લખું કે 3 મોલ હાઇડ્રોજન હોય તો 2 મોલ એમોનિયા જોઈએ 2 મોલ
એમોનિયા આ જોઈએ બરોબર આ તમને ઇક્વેશન ઉપરથી આપેલું છે સમીકરણ ઉપર આપણી પાસે કેટલા છે આ તમે ગણ્યા હોય તો આટલા જોઈ તમારે છે કેટલા તો કે 0.5 આ જોઈ તો 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હોય મોલ હાઇડ્રોજન હોય તો ત્યારે એમોનિયા કેટલા છે તો કે 0.5 ગુણ્યા 2 અને એને ભાગ્યા 3 તો હવે 2 ભાગ્યા 3 તમે કરો કે 0.5 ગુણ્યા 2 એટલે ઈઝી થઈ ગયું 0.5 ગુણ્યા 2 એટલે એક જ થઈ ગયું ભાગ્યા 3 એટલે આવે 0.33 અને એને ગુણ્યા અને સોરી અહીંયા શું છે હજી 10 ની 3 અને આને ગુણ્યા એને ગુણ્યા 10 ની 2 ઘાત મોલ એમોનિયા જોઈએ આટલું બધા દાખલા જોઈએ નો મેં તો કહ્યું બરોબર આટલા તમારે જોઈએ બરોબર આ મોલ મિલા તમારે શું ગણવાનું છે એમોનિયાનું દળ ગણવાનું છે ઉત્પન્ન થતા એમોનિયાનું દળ તો સીધું અહીં લખું કે ભાઈ મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ તો વજન બરાબર શું થાય તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ મોલ કેટલા છે કે 0.33 ગુણ્યા 10 ની 2 અને એને ગુણ્યા કોનો આણ્વીય દળ તો કે કોના જોઈ છે તો કે એમોનિયા એમોનિયાનું અંતર કેટલું થાય નાઇટ્રોજનનું 14 હાઇડ્રોજનના 3 એટલે એ થાય 17 તો બરાબર 0.33 એટલે એને ગુણ્યા હું શું કરી દઉં 17 તો મને મળે 5.66 ગુણ્યા 10 ની 2 ઘાત ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય આટલું આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો આ એમોનિયાનું દળ આટલું તમને મળ્યું આ તમારો પહેલો ક્વેશ્ચન જે હતો એનો જવાબ હતો 2 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ નાઇટ્રોજન અને 10 થી 3 ઘાત ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એમોનિયા કેટલું ઉત્પન્ન થાય મેં તમને આગળ પણ કીધું અત્યારે ફરી પાછું તમારું લિંક બાય લિંક ચાલવાનું છે કે પહેલા નાઇટ્રોજનના મોલ ગોતી લેવાના પછી હાઇડ્રોજનના મોલ ગોતી લેવાના આટલા મોલ છે આ ખબર પડી આટલા જ છે પછી શું કરવાનું કે 1 મોલ નાઇટ્રોજન હોય તો 3 મોલ હાઇડ્રોજન જોઈએ તો આટલા ગ્રામ હોય તો કેટલા જોઈએ મોલ તો આ મોલ છે ગ્રામ નહીં છે બરોબર કે આટલા મોલ છે તો અહીંયા કેટલા મોલ જોઈએ તો કે આટલા જોઈએ તો આમાંથી તમને ખબર પડશે કે સીમિત પ્રક્રિયક કોણ છે વધુ પ્રક્રિયક કોણ છે પછી કેલ્ક્યુલેશન શું કરવાનું કે બધું આગળ આવે કે 3 મોલ હાઇડ્રોજન હોય તો 2 મોલ એમોનિયા જોઈએ સમીકરણ ઉપર કે આટલા છે તો અહીંયા કેટલા જોઈએ બરોબર એ કેલ્ક્યુલેશન તમને મોલ મળે અને મોલ માંથી જેનું વજન લઈ આની અંદર તમારે જેટલું મળતા હોય બરાબર તમને વજન મળે પહેલો પ્રશ્ન તમારો પૂરો સેકન્ડ પ્રશ્ન કે બંને પ્રક્રિયાઓમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનું રહેશે તો તમને હમણાં કીધું કે આ 0.5 છે અને જોઈ છે કેટલો 0.3142 તો બીજો પ્રશ્ન તમારો જે છે એમાં માત્ર ખાલી એટલું લખવાનું છે આ તમારા પહેલા પ્રશ્નનો આન્સર બીજા પ્રશ્ન ખાલી માત્ર લખવાનું છે હા ત્રીજા પ્રશ્ન શું જો હા તો કયો પ્રક્રિયા અને એનું દળ છે ત્રીજા પ્રશ્નમાં તમારે એનું દળ ગણીને આપવાનું છે કયો પ્રક્રિયા તો કે આપને ખબર છે પ્રક્રિયા પામ્યા પછી આ તો સીમિત છે આ તો પ્રક્રિયા પામ્યા વગર રહેશે નહીં સીમિત છે એનો મતલબ ઓછો છે જેટલો છે એટલો પ્રક્રિયા પામી જશે વધશે કોણ તો કે હાઇડ્રોજન કેટલો વધશે તો કે 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ છે અને 0.142 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ જોઈ છે બરોબર તો ત્રીજા પ્રશ્નની અંદર હું ત્રીજો અહીંયા લખું છું ભાઈ બરોબર કે ત્રીજા પ્રશ્નમાં ખાલી શું કહેવાનું કે ભાઈ H2 એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે વગરનો રહેશે કેટલો તો એ લખું કે બાકી વધતો અથવા તો પ્રક્રિયા પામ્યા વગરના H2 ના મોલ અવલોકન પ્રક્રિયા પામ્યા વગરના H2 ના મોલ કેટલા હોય પ્રક્રિયા પામ્યા વગરના H2 ના મોલ કેટલા હોય તો કે મોલ કેટલા મોલ છે મને આ વાત કરી દો તો કે 0.5 ગુણ્યા 10 ની 3 માઈનસ 0.2142 ગુણ્યા 10 ની 3 આને બાદ કરો એટલે કેમ બાદ કરો એટલે તમે સમજાવજો ભાગ સરખી કરવી પડે તો તમે સમજાવજો સરવાળા બાદબાકીમાં
ઘાતના તો શું થાય તો કે 0.5 માઈનસ 0.21 42 અને ગુણ્યા 10 ની 3 આપણને મળે છે શું મળે છે હું x ના મોલ લઉં છું બરોબર હાલો તો બરાબર 0.5 માઈનસ 0.21 42 તમે કરો તો એ તમને મળે 0.2858 શું મળે 0.2858 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 આ પ્રક્રિયા પામવા વગરનો આટલો વધે ટોટલ તમારી માં આટલો છે અને આટલો તમારે જોઈએ છે તો આટલો વધે એમાં તમે વાત કરી દીધું હવે આમના મોલ મળ્યા મારે શું જોઈએ છે વધે તમને શું પૂછ્યું છે એનો જો હા તો કયો પ્રક્રિયા અને એનું દળ કેટલું પ્રક્રિયા હા એટલે કે બીજો જવાબ ત્રીજા મને કહ્યું કે H2 પ્રક્રિયામાં આપણે બોલો રહેશે એનું દળ કેટલું તો એનું દળ તમારે જોતું હોય તો સીધું હું મૂકું કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ તો વજન બરાબર શું થાય મોલ આપણી પાસે છે 0.2858 ગુણ્યા 10 ની 3 આણ્વીય દળ કોનું તો કે H2 નું કેટલું થાય તો 1 હાઇડ્રોજનનું 1 ને 2 ના 2 તો અહીંયા મને વજન મળશે 0.2858 ગુણ્યા 2 કરી દઉં તો મને મળશે 0.5716 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ આ H2 આટલો પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે તમને ગ્રામમાં જ આપ્યું છે એટલે હું જવાબ તમને આ રીતે ઘાતમાં અને ગ્રામમાં જ રાખું છું ચેન્જ નથી કરતો તમારે કરવું હોય તો તમે કરી શકો તો આપણે આ પાછળ લઈ જવાનું 571.6 ગ્રામ હાઇડ્રોજન છે બસ ઇઝ ઇટ ક્લિયર એકદમ સિમ્પલ અને સોબર એક્ઝામ્પલ છે બરાબર બસ ખાલી થોડું એવું માઇન્ડ ચલાવવાનું છે અને એના આધારે એક્ઝામ્પલ છે ગણો તમે કદાચ લાગે છે કેવડો મોટો એક્ઝામ્પલ છે એટલે ભાઈ ખાલી ત્રિરાશિ મૂકી સમજતા જો આપણે એક્ઝામ્પલ તમે જ્યારે ત્યારે પણ કોઈ પણ ગણવાની વાત આવે ત્યારે પહેલા તો રકમ બે વખત વાંચવાની અને સમજવાની શું પૂછ્યું છે શું રકમ કહેવા માંગે છે અને કેવી રીતે આપણે એને ગણશું પહેલા માઇન્ડલી પ્રિપેર થઈ જાવ અને પછી આંકડાઓ દાખલા ગોખશો તો ક્યારે પણ તમને નહીં આવે આ તો માત્ર તમને કીધું છે કે આ સીમિત પ્રક્રિયા કહેવાય તો આટલું હોય તો કેવી રીતે થાય આ તમને ખાલી પ્રેક્ટિકલી સમજાવ્યું એ લોકો કે ભાઈ આને સીમિત પ્રક્રિયા કહેવાય ને આટલું હોય તો કેટલો નિપજ મળે એટલે કેટલું વધે અને કેટલું ઘટે હજી આમાં તમને વધે ઘટે પણ પૂછીશ હવે તમને વધે પૂછ્યું તમને આમાં ઘટે પણ પૂછે કે તમને ઊંધું આવવું પડે એ તો તમને પૂછ્યું નથી તમારા લક્ષ સારા છે ગુડ છે આમાં તમને એવું પૂછ્યું કેટલો વધશે આપણે એમ કીધું સીમિત પ્રક્રિયા ઓછો તો હજી એવું પણ પૂછે કે કેટલો ઓછો જોઈએ કેટલો આ પણ કેલ્ક્યુલેટર તો ઉલટું હાલવું પડે કે આટલો એમોનિયા મળે છે આ સીમિત પ્રક્રિયા છે આટલો જ એમાં ઘટે આટલો હોવો જોઈએ તો ઊંધું જવું પડે આપણે કેમ કહીએ એક મોલ નાઇટ્રોજન તમારો હાઇડ્રોજન છે તાઈટલા કેટલા આટલા ખરેખર હોવા જોઈએ આટલા જોઈએ અહીં તો ઊંધું હાલવું પડે આટલા હાઇડ્રોજન હોય તો એક તાઈ મોલે એક મોલ નાઇટ્રોજન હોય તો આટલા મોલે કેટલા જોઈએ પાછું ઊંધું હાલવું પડે એ જવાબ પડે મોટી વાત નથી બરોબર 83 માં તમે ઘણા બધા એક્ઝામ્પલ મને ખ્યાલ છે 10મા ધોરણની અંદર ગણિતની અંદર બહુ મોટા મોટા એક્ઝામ્પલ ગણી ચૂક્યા છે પણ અહીંયા જે વાત છે એ થોડી જુદી છે થોડી વિશિષ્ટ કદાચ તમને લાગે બરાબર પણ તમારે રકમ છે એ સમજવાની છે બે ત્રણ વખત ટ્રાય કરવાની છે આ દાખલા હું તમને એટલા માટે ગણાવું છું કે તમને ખ્યાલ પડે કેવી રીતે એક્ઝામ્પલ આખા એક્ઝામ્પલ અંદર પૂછો કે જીનીટ ની અંદર આ પૂછાય ને આવડા મોટા એક્ઝામ્પલ તમને પૂછવામાં ન કારણ કે એમાં તો કેલ્ક્યુલેટર વાપરવાનું ન હોય આવડા મોટા એક્ઝામ્પલ તમને પૂછે પણ એ તમને આનાથી ટેવ પડશે કે કેવી રીતે શું પૂછ્યું છે શું માંગેલું છે કેવી રીતે જવાબ મેળવી શકાય આ બધી વસ્તુઓ છે એ તમારા માઇન્ડ ની અંદર આવી છે બરોબર ફરી પાછું કહું છું કે દાખલા પર સીમિત પ્રક્રિયાની વાત આવે એક પ્રક્રિયા તમને આપેલી નો આપેલી હોય તો લખાણ ઉપરથી પ્રક્રિયા લખતા આવડવી જોઈએ લખ્યા પછી એને સંતુલિત કરવાનું તમને બે વજન એક અને ત્રીજાનું માઇન્ડ તો પહેલા શું કરવાનું કે જે પ્રક્રિયા છે એના મોલ ગોતી આટલા મોલ તમારી માં છે વજન ઉપર નથી જવાનું બાકી તો વજનમાં આવું લાગે કોણ ઓછું તો ના ઓછો એમ નથી જોવાનું અહીંયા આગળ કઈ નહીં સીધી ખબર નથી કે આ સીમિત છે અને આ ટાઈપ બોલ છે એક આઈનો વજન હોય ટાઈપ છે બરોબર પછી શું કરવાનું પછી સીધું એક મોલ નાઇટ્રોજન હોય તો 3 મોલ હાઇડ્રોજન જોઈ તો તમને કેટલા મોલ મળે કે આટલા મોલે કેટલા જોઈ તો આ બે
તો વજન બરાબર આને અંદર છેદમાં દાખલ છે ગુણાકારમાં છે મોલ ગુણ્યા આની અંદર થઈ બરાબર એ તમે મૂકો આની અંદર બોલો તો કે કોના બોલની વાત તો કે એમોનિયા તો એમોનિયાનો આની અંદર મૂકી એકદમ ક્લિયર બરાબર છે ચાલો તો દરરોજ 1 ગ્રામમાં હોય તમને ખબર પડી ગઈ તમને જવાબ શું મળી પ્રક્રિયા પામ્યા વગરનો છે કે નહીં કેટલો છે તો કોણ છે કે વધુ કોણ છે ખબર પડી ગઈ કેટલો છે તો આપણે વાત કરીએ મૂળ આટલો છે આટલો જોઈ છે આટલો વધે છે એટલો વધ્યો એને કોણ મીઠા આની અંદર વધે કોઈ નાખો નહીં એ વજન મળી જાય એકદમ સિમ્પલ અને સરળ વસ્તુ છે લાગે દાખલો મોટો પણ છે એકદમ એક્ઝામ્પલ નાનો એવો ઓકે ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું કંઈક નવા જ ટોપિક સાથે મળવાનું છે આપણે ત્યારે એ ચર્ચાઓ આપણે આગળ ઉપર લેક્ચરની અંદર કરશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી